જય શ્રી કૃષ્ણ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન ક્યાં છે? ગીતામાં શ્રી કૃષ્ણ તેનો અદ્ભુત જવાબ આપે છે. ચાલો શ્રી કૃષ્ણના આ દિવ્ય વચનોને સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ શ્રેષ્ઠ, તેજસ્વી અને દિવ્ય છે તે મારું જ સ્વરૂપ છે. વેદોમાં હું સામવેદ છું, દેવોમાં હું ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં હું મન છું, આદિત્યોમાં હું વિષ્ણુ છું, પ્રકાશમાં હું સૂર્ય છું, નક્ષત્રોમાં હું ચંદ્ર છું, પર્વતોમાં હું હિમાલય છું, વૃક્ષોમાં હું પીપળો છું, નદીઓમાં હું ગંગા છું, શસ્ત્રધારીઓમાં હું શ્રી રામ છું, પશુઓમાં હું સિંહ છું, પક્ષીઓમાં હું ગરુડ છું, સમયમાં હું કાળ છું, અક્ષરોમાં હું અ છું, જ્ઞાનમાં હું આત્મજ્ઞાન છું. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ, જે કંઈ ભવ્ય છે, જે કંઈ શક્તિશાળી છે, જે કંઈ સુંદર છે, તે બધું મારા દિવ્ય તેજનો જ એક અંશ છે. આ સમગ્ર બ્રહ્માંડને હું મારા એક જ અંશથી ધારણ કરું છું. હું જ આરંભ છું, હું જ મધ્ય છું અને હું જ અંત છું. હું દરેક જીવમાં છું, દરેક શ્વાસમાં છું, દરેક કણમાં છું. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મને બહાર શોધવાની જરૂર નથી, હું તો તારા હૃદયમાં જ નિવાસ કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રીમદ ભગવદ્ ગીતા.